નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, હસમુખ પટેલ સાહેબે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે રાજીનામું આપ્યું અને તેઓ છે એ હવે જીપીએસસીના નવા અધ્યક્ષ બની ગયા છે. તો જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડના જે અધ્યક્ષ છે એની જગ્યા ખાલી પડી છે, તો એના પર કોની ભરતી કરવામાં આવી રહી છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છે. મિત્રો, એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો એ પ્રમાણે પોલીસ ભરતી બોર્ડમાં પટેલની જગ્યાએ મલિકને જવાબદારી, એટલે કે હસમુખ પટેલ સાહેબની જગ્યાએ જે છે એ આઈપીએસ મલિક સાહેબ છે એમને આ જવાબદારી છે એ સોંપાઈ શકે છે. તમે જોઈ શકો છો આઈપીએસ હસમુખ પટેલે ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીના અધ્યક્ષ તરીકે સરકારે નિમણૂક કર્યા બાદ પોલીસ સેવામાંથી શૈક્ષિક રાજીનામું આપ્યું છે. એટલે કે જે હસમુખ પટેલ સાહેબ છે એમને ગુજરાત સરકાર દ્વારા જીપીએસસીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તો એમને જે પોલીસ સેવા હતી એમાંથી સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે. તેઓ ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે હતા. એથી એ જગ્યાનો ચાર્જ ગૃહ વિભાગના સચિવ આઈપીએસ નિપુણા તોરવણેને સોંપાયો છે. એટલે કે જે હસમુખ પટેલ સાહેબ જે છે ગુજરાત પોલીસ હાઉસિંગ બોર્ડના પણ મેનેજિંગ ડિરેક્ટર હતા, તો એમની જગ્યા કોને આપવામાં આવી છે? આઈપીએસ નિપુણા તોરવણેનો. તદ ઉપરાંત ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષનો ચાર્જ પણ પંચાયત વિભાગના અગ્ર સચિવ મોના કંધારને સંભાળવા હુકમ થયો છે. એટલે કે જે એમનું ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની અંદર જે અધ્યક્ષ હતા હસમુખ પટેલ સાહેબ શ્રી, એમની જગ્યાએ કોને મૂકવામાં આવે છે? આઈએએસ મોના કંધારને મૂકવામાં આવે છે. આમ હસમુખ પટેલ સાહેબ પાસે રહેલા અનેક ચાર્જ અન્ય ઓફિસરોને સોંપાઈ રહ્યા છે. ત્યારે સૌથી મોટી જવાબદારી છે તે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ તરીકે સરકાર કોને નિયુક્ત કરશે તેને લઈ આઈપીએસ ઓફિસરોમાં ભારે ઘૂસપૂસ થઈ રહી છે. આઈપીએસ અફસરોમાં અને ઉમેદવારોમાં સૌથી મોટી વાત એ છે કે નવા અધ્યક્ષ છે એ કોણ બનશે. તમામ ઉમેદવારો છે એ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે એક સમયે વિકાસ સહાય પાસે રહેલી સ્કિલને કારણે ભરતી અને પરીક્ષા સંચાલનની જવાબદારી સતત તેમને સોંપાતી રહી. પરંતુ એલઆરડી પેપર લીકેજ કાંડ અને આઈપીએસ હસમુખ પટેલને બોર્ડની કામગીરી સોંપાઈ હતી. એટલે કે પહેલાં જે છે એ વિકાસ સાહેબ હતા, એ છે એ અધ્યક્ષ હતા, પરંતુ જે છે એ એલઆરડીનું પેપર લીક થયું અને પરીક્ષાઓ છે એ શાંતિ રીતે પૂર્ણ થતી નથી. તો એની જવાબદારી છે એ આઈપીએસ હસમુખ પટેલ સાહેબને સોંપાઈ અને એમને છે એ 2 વખત આ પરીક્ષાઓ છે એ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરી છે. હવે તેઓ જીપીએસસીના બંધારણીય સ્વતંત્ર કમિશનના અધ્યક્ષ છે. ત્યારે પોલીસ ભરતી જેવા જટિલ પડકારજનક અને સંવેદનશીલ કાર્ય માટે સરકાર અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિકને જવાબદારી સોંપે તો નવાય નહીં, કારણ કે તેઓ ભૂતકાળમાં અસ્થાયી ભરતી બોર્ડમાં કામ કરી ચૂક્યા છે. તો ગુજરાત સરકાર દ્વારા જે છે એ અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ મલિક છે એમને ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ છે એ બનાવવામાં આવી શકે છે. આ કોઈ કન્ફર્મ ન્યૂઝ નથી, પરંતુ બની શકે છે કે જ્ઞાનેન્દ્રસિંહ મલિક સાહેબ છે એ ગુજરાત પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ છે એ બની શકે છે. જેઓ તેવા નવા અધ્યક્ષ બનશે એના પછી તરત જ જે છે એ આ કામગીરી ચાલુ થઈ જશે. જે શારીરિક કસોટી અને લેખિત કસોટીની જે કામગીરી અટકી રહી છે એ જ્ઞાનેન્દ્રસિંહ મલિક સાહેબ જો નવા અધ્યક્ષ બની જાય છે તો એ તરત જ ચાલુ થઈ જશે. અને જે શારીરિક કસોટી છે એ અંદાજિત 10 ડિસેમ્બર આજુબાજુથી શરૂ થાય તેવી પૂરેપૂરી શક્યતા છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.